સીએમ પહોંચ્યા છે શપથ ગ્રહણ સમારોહમાં। તેમની સાથે રાજ્યપાલ પણ પહોંચ્યા છે। જેપી નડ્ડા પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। પહેલા જેપી નડ્ડાએ બેઠક કરી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા સવારે અને તેમને તમામ જે મંત્રીઓ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું તે સુપ્રત કર્યું હતું અને શપથ ગ્રહણ સમારોહનો સમય પણ માંગ્યો હતો। શપથ ગ્રહણ સમારોહ સ્થળે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તમામ નેતાઓ પહોંચી ચૂક્યા છે। ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ થોડીવારમાં શરૂ થશે। મંત્રીમંડળમાં આ વખતે અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। તો 6 જેટલા નેતાઓને રિપીટ કરાયા। આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહોદય શ્રીમાન જેપી નડ્ડાજી, કેન્દ્રીય મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયા, એમનું આ પરિસરમાં આગમન થઈ ચૂક્યું છે। બસ થોડી જ મિનિટોમાં તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત થશે અને આપણે શપથવિધિ સમારોહની વિધિવત શરૂઆત કરીશું। આપણી વચ્ચે માનનીય રાજ્યપાલશ્રી અને સૌ મહાનુભાવો પધારી ચૂક્યા છે। આપણે સૌ તેમના સન્માનમાં ઊભા થઈશું। શપથવિધિના હવે પછીના સંચાલન માટે માનનીય મુખ્ય સચિવ શ્રીમાન પંકજ જોશીને અનુરોધ કરીએ છીએ। માનનીય રાજ્યપાલ શ્રી ગુજરાતના પદનામિત નાયબ મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત છે। એમને સોગંદવિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે। अच्छा अनुमति श्री हर्ष रमेश कुमार संघवी, हूँ हर्ष रमेश कुमार संघवी ईश्वरना नामे सोगंद लऊं छूं के कायदाथी स्थापित भारतना संविधान प्रत्ये हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश हूँ भारतना सार्वभौमत्वनु अने अखंडतानु समर्थन करीश। हूँ भारतना सार्वभौमत्वनु अने अखंडतानु समर्थन करीश। अने हूँ गुजरात राज्यना नायब मुख्यमंत्री तरीकेना महारा कर्तव्यों
મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતકરણપૂર્વક બજાવીશ અને અને ભય કે પક્ષપાત, ભય કે પક્ષપાત, રાગ કે દ્વેષ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. ન્યાયપૂર્વક વર્તીશ. હું હું હર્ષ રમેશકુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. ધન્યવાદ. માનનીય રાજપાલ શ્રી, ગુજરાતના પદનામિત મંત્રી શ્રી ઉપસ્થિત છે. એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. શ્રી જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી. હું જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધા અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત, રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા
અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા મંત્રી તરીકેના એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા અથવા તેની કે તેમની આગળ તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. તેને પ્રગટ કરીશ નહીં. બધાઈ અભિનંદન. बहुत बहुत શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ. એ દો ના પેલા. હું હું ઈશ્વરના નામે બોલી નામ હું નરેશભાઈ મગનભાઈ પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું નરેશભાઈ મગનભાઈ પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં. અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં.
અભિનંદન સ્વાગત. શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા. હું હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. बधाई अभिनंदन बहुत बहुत बधाई. ડોક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા. હું ડોક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે
તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. ન્યાયપૂર્વક વર્તીશ. હું હું ડોક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. શ્રી રમણભાઈ ભીખાભાઈ સોલંકી. હું રમણભાઈ ભીખાભાઈ સોલંકી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું રમણભાઈ ભીખાભાઈ સોલંકી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં. અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. अभिनंदन, बधाई आपको, बहुत बहुत शुभकामनाएं.
માનનીય રાજ્યપાલ શ્રી, ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વતંત્ર હવાલો ઉપસ્થિત છે. એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, શ્રી પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા, ડોક્ટર શ્રીમતી મનીષા રાજીવભાઈ વકીલ, હું ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા, હું ડોક્ટર મનીષા રાજીવભાઈ વકીલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, હું પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા, હું ડોક્ટર મનીષા રાજીવભાઈ વકીલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં. અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. बहुत बधाई, अभिनंदन. बधाई, अभिनंदन, प्रमोशन के लिए. नमस्ते बहन, बहुत बधाई, अभिनंदन.
માનનીય રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઉપસ્થિત છે. એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. અનુમતિ. શ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા, શ્રી રમેશભાઈ ભૂરાભાઈ કટારા, શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા, હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા. બોલો ના નામ આપનું. હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા. अपना अपना बोलो ना, अपना अपना नाम बोलिए. હું રમેશભાઈ ભુરાભાઈ કટારા. હું શ્રી પંડિત દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા. ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણ બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું કાંતિલાલ શિવલાલ અમૃતિયા. હું રમેશભાઈ ભુરાભાઈ કટારા. હું શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા. ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. बधाई अभिनंदन.
બેન बहुत અભિનંદન, સ્વાગત, बहुत શુભકામનાएं। શ્રી કૌશિકભાઈ કાંતિભાઈ વેકરિયા, શ્રી પ્રવીણ કુમાર ગોરધનભાઈ માણી, ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામેત, હું કૌશિક કાંતિભાઈ વેકરિયા, હું પ્રવીણ કુમાર ગોરધનભાઈ માળી, હું ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ। હું કૌશિક કાંતિભાઈ વેકરિયા, હું પ્રવીણ કુમાર ગોરધનભાઈ માળી, હું ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં। શ્રી
ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, શ્રી કમલેશભાઈ રમેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ વિજયસિંહ મહિડા, હું ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, હું કમલેશભાઈ રમેશભાઈ પટેલ, હું સંજયસિંહ વિજયસિંહ મહિડા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, હું કમલેશભાઈ રમેશભાઈ પટેલ, હું સંજયસિંહ વિજયસિંહ મહિડા ઈશ્વર નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષા મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. बधाई बहुत अभिनंदन बहुत जय सभी अभिनंदन बहुत बधाई आपको बहुत बहुत શ્રી પૂનમચંદ ધનાભાઈ બરંડા, શ્રી સ્વરૂપજી સરદારજી ઠાકોર, શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા,
હું પૂનમચંદ છનાભાઈ બરંડા. હું સૌરભજી સરદારજી ઠાકોર. હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ઈશ્વર નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું પૂનમચંદ છનાભાઈ બરંડા. હું સૌરભજી સરદારજી ઠાકોર. હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં. અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. કોંગ્રેચ્યુલેશન્સ, બધાઈ, અભિનંદન. बहुत अच्छा. માનનીય રાજ્યપાલ શ્રી, સમારંભ સમાપ્ત કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. અનુમતિ.
માનનીય રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યના મંત્રીમંડળની સોગંદ વિધિ હવે પૂરી થઈ છે. આપણે સૌ રાષ્ટ્રગીત માટે ઊભા થઈએ. તો નવા મંત્રીમંડળની શપથવિધિ હવે પૂર્ણ થઈ છે. હર્ષ સંઘવી સૌથી યુવા ડેપ્યુટી સીએમ તરીકે તેમણે શપથ ગ્રહણ કર્યા. વાઘાણી, નરેશ પટેલ અને મોઢવાડિયાએ શપથ લીધા. તો મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઈને શપથ ગ્રહણ કર્યા છે. તો ગુજરાતને નવું મંત્રીમંડળ મળ્યું છે. 19 વર્ષમાં સૌથી મોટું મંત્રીમંડળ મળ્યું છે. સીએમ સહિત 26 મંત્રીઓ જેમણે શપથ ગ્રહણ કર્યા છે અને હર્ષ સંઘવી સૌથી યુવા ડેપ્યુટી સીએમ તરીકે તેમણે શપથ ગ્રહણ કર્યા છે. તો શપથ ગ્રહણ સમારોહ સંપન્ન થયો છે અને ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થઈ છે. તો જે સમાચાર સામે આવી રહ્યા છે, કઈ જ્ઞાતિના કેટલા મંત્રી છે તેના પર નજર કરીએ તો પાટીદાર 7 મંત્રીઓ છે, ઓબીસીના 8, ક્ષત્રિય 2 મંત્રીઓ છે. આ સાથે જ એસટી 4, એસસી 3 અને 2 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. ઉત્તર ગુજરાતમાંથી 4 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા. મધ્ય ગુજરાતમાંથી 7, દક્ષિણ ગુજરાતમાંથી 6 અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી 9 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. નવા મંત્રીમંડળની શપથવિધિ કાર્યક્રમ પૂર્ણ થયો છે. હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા. તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તો ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, ડોક્ટર મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો તરીકે શપથ લીધા છે. આ સાથે જ કાંતિ અમૃત્યા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિત, ત્રિકમ છાગા, સંજય મહિડા, કમલેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રીઓ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તો નવા મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઈને શપથ લીધા. તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું આપ્યું ન હોવાથી તેમણે શપથ નથી લીધા. નવા મંત્રીમંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. નવા મંત્રીમંડળમાં સીએમ સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 3 એસસી અને 4 એસટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે સમગ્ર જાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને આ મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. 19 વર્ષમાં સૌથી મોટું મંત્રીમંડળ રચાયું છે. 2027નું જે ઇલેક્શન આવી રહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, તેમાં ભાજપ જીત માટે એડી ચોટીનું જોર તો લગાવશે, પરંતુ આ મંત્રીઓ પૂરેપૂરો સહયોગ આપશે અને એડી ચોટીનું જોર લગાવતા પણ જોવા મળશે. તેને ધ્યાનમાં રાખીને જ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તો નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ. હર્ષ સંઘવી સૌથી યુવા ડેપ્યુટી સીએમ તરીકે કેબિનેટ તેમણે શપથ ગ્રહણ કર્યા. તો કેબિનેટમાં એક પણ મહિલાનો સમાવેશ નથી કરાયો. વાઘાણી, મોઢવાડિયા, રીવાબા સહિતના મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઈને શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા. સૌથી પહેલા હર્ષ સંઘવીએ શપથ ગ્રહણ કર્યા. ડેપ્યુટી સીએમ તેમને બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ જીતુ વાઘાણીએ શપથ ગ્રહણ કર્યા. તેમના પછી નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. તો સાથે જ ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, ડોક્ટર મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો તરીકે શપથ લીધા. કાંતિ અમૃત્યા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેંકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિત, ત્રિકમ છાંગા, સંજય મહિડા, કમલેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.
તો મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થઈ છે અને 19 વર્ષમાં સૌથી મોટું મંત્રીમંડળ ગુજરાતને મળ્યું છે। ત્યારે આ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ઓનલાઈન રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી। પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે। પ્રશાંતભાઈ, શપથવિધિ કાર્યક્રમ પૂર્ણ થયો છે, આ સાથે જ ગુજરાતને 19 વર્ષમાં સૌથી મોટું મંત્રીમંડળ મળ્યું છે, શું કહેવું છે આપનું? એટલે પૂર્ણ કદનું 26 વિભાગ માટેના 26 મંત્રીઓ કાયદેસર મળી ગયા છે અને દાદાનો ઘણો બધો ભાર હળવો થશે, કારણ કે ભૂપેન્દ્રભાઈ પાસે ઘણા બધા ખાતા હતા અને એના પણ સ્ટ્રેસમાં રહેતા હતા। એમાં એક નવો ઉમેરો નાયબ મુખ્યમંત્રીનો, એટલે છેલ્લે નીતિનભાઈ હતા અને એની પહેલા છેલ્લે નરહરી અમીન હતા, ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીની ચીલો આપણે ત્યાં હતો નહીં। હવે આટલું પૂર્ણ કદનું મંત્રીમંડળ, અલગ અલગ સમાજ, અલગ અલગ ઝોન બધી રીતે આવ્યા અને મેં કીધું ખાતા ફાળવ્યા। 3 સ્વતંત્ર હવાલાના રાજ્ય કક્ષાના મંત્રી, કેબિનેટમાં જે રીતે એ લોકોએ બધું એજ ગ્રુપ વત્તા અનુભવ, આ વખતે ઘણા બધા અનુભવને પણ અંદર લાવવાનો પ્રયત્ન કર્યો, જેમ કે અત્યાર સુધી ઋષિકેશભાઈ અને કનુભાઈ અને કુંવરજી બાવળિયા આ 3 અનુભવના હતા। કનુભાઈ દેસાઈ જે મહત્વના ખાતા ધરાવતા હતા, એમાં હર્ષનો ઉમેરો થાય કેબિનેટમાં અને નાયબ મુખ્યમંત્રી તરીકે અર્જુનભાઈ આવે। અર્જુનભાઈ આમ ઘડાયેલા કોંગ્રેસી પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા, એટલે બધી રીતે ક્યાંક ને ક્યાંક સિસ્ટમ સાથે કામ કરી શકે। અને જે અધિકારી રાજને લઈને જે ઘણી બધી ફરિયાદો જોવા મળે છે અત્યારે જનતાની, પ્રજાની, કાર્યકરોની, કદાચ એને મને લાગે છે ડામવા અને ખાળવા માટે આવો એક નવતર પ્રયોગ કર્યો હોય। ઘણા એવા નવા ચહેરા આમ આપણને બહારથી વિવાદિત લાગે કે આને તો ક્યારેય ન મળે, મારો કૌશિક વેકરિયાનું નામ આપણે સાંભળી રહ્યા હોઈએ કે આમને તો ન જ મળે, કેમનું મળે, પણ તેમ છતાં એટલે આ કંઈક બહુ બધા ચોખ્ઠા ઉપરથી બીજું બહુ બધી સિગ્નલો આપવાનો પ્રયત્ન કર્યો છે કે જેમ કે સૌરાષ્ટ્રની વાત હોય તો જયેશ રાદડિયાનો સમાવેશ ન થયો હોય તો એ ચોખ્ખે ચોખ્ખો કંઈક જવાબ આપવામાં આવ્યો છે કે એમની સામે કોણ હોય એમ। તો ભાઈ દિલીપ સાંઘાણી, પુરુષોત્તમ રૂપાલા જે અત્યાર સુધીના બની બેઠેલા કદાવર નેતાઓ હતા, એમને ક્યાંક આ જવાબ મળી ગયો છે કે હવે આપણા કૌશિક વેકરિયાસના સ્વરૂપે એક ચહેરા મળી ગયા છે। એ જ રીતે મોરાનું યુદ્ધ લડવા વાળા કાંતિવી અમૃત્યા, એટલે જરૂરી નથી બીજેપીમાં ખાલી ડિસિપ્લિન રહીને જ પદો મેળવાય અથવા ડિસિપ્લિનમાં રહીને જ જેમ પાર્ટીનો આદેશ થાય, ક્યારેક પોતાનું જોર બીજી રીતે પણ બતાવવું પડે। કાંતિવી અમૃત્યા પહેલી છલાંગ મારી હતી જ્યારે મચ્છુ નદીનો પુલ તૂટ્યો ત્યારે, ત્યારબાદ જે કંઈ પ્રયત્ન કરવાના હતા, ગોપાલ ઇટાલિયાની સામે બોલવાનું હતું, હમણાં વિજય યાત્રા પણ બહુ કાઢી હતી। મને લાગે છે બહુ બધી ગણતરી કરીને 7 પાટીદાર થયા ભૂપેન્દ્રભાઈ સાથે, 3 SC, 4 ST અને OBC માંથી બહુ બધા ચહેરા છે, ક્ષત્રિયમાંથી 2 ચહેરા છે। તો આ બધું ક્યાંક ને ક્યાંક તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કર્યો છે। જી પ્રશાંતભાઈ, નાયબ મુખ્યમંત્રી પદ પર હર્ષ સંઘવી પહેલા ગૃહ રાજ્યમંત્રી હતા અને હવે તેમના પદમાં વધારો કરાયો છે। સૌથી નાના ડેપ્યુટી CM, કઈ રીતે તેમની પસંદગી કરવામાં આવશે? શું લાગી રહ્યું છે કે આગળ શું હશે હવે કે જેને વિચારીને તેમને આ પદ સોંપવામાં આવ્યું છે? હોમ મિનિસ્ટર તરીકે હર્ષે જે કામ કર્યું અધિકારીઓ ઉપર એમની ખૂબ સારી પકડ, કામ લેવડાવવાની, કારણ કે એ સૌથી નાની વયના અને બધા IPS ને DIG કક્ષાના લોકો એમને રિપોર્ટ કરે। અને હવે મને લાગે છે નાયબ મુખ્યમંત્રી તરીકે મુખ્યમંત્રીના જે 4-5 ખાતા છે એમાંથી 2 ખાતા એમની પાસે જાય, એમાં એક હું મહેસૂલ ચોક્કસ માની રહ્યો છું, એટલે મહેસૂલ તરીકે તમામ IAS વર્ગ સાથે કામ લેવાનું આખા રાજ્યમાં। તો આ એક એમની જે રેગ્યુલર જેને કહેવાય ને કામ કરવાની જે કળા છે, આવડત છે અને બહુ ઝીણવટપૂર્વક કામ કરે છે, સંગઠનના તમામ વ્યક્તિઓને સાચવી શકે હર્ષ એવી કેપેસિટી ધરાવે છે। અમે તો જોયું છે સચિવાલયમાં જ્યારે એમની કેબિનમાં જતા હોઈએ તો એ જે રીતે લોકોને વ્યક્તિગત રીતે ઓળખીને મળતા હોય છે અને જે કામ જ્યારે સોંપવાનું હોય ત્યાં સોંપતા હોય છે। અને એક બીજું બહુ બધું ભૂલી જાઓ તો CR પાટીલે પોતે પણ એક પોતાનો પગ જમાવવાનો પ્રયત્ન કર્યો હોય કે જે કરવું એ કરો પણ મારા સુરતનો દબદબો યથાવત રહેવો જોઈએ। એટલે હર્ષને નાયબ મુખ્યમંત્રી, અને હજી આમ તો એમની ગણતરી એવી હતી કે હોમ ડિપાર્ટમેન્ટ સુરતમાં રહે, પણ સ્વતંત્ર હવાલો આપ્યો છે પ્રફુલ પાનસેરીને, એટલે હું નથી માનતો હોમ એમને મળે, પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સૌથી પહેલા શપથ કાંતિભાઈ અમૃતિયાએ લીધા, તો હોમ મિનિસ્ટ્રી કદાચ કાંતિભાઈ પાસે જાય એવું આપણે અત્યારે માનીએ। ભલે હમણાં 2 કલાકમાં બધું ચિત્ર સ્પષ્ટ હશે, પણ આમ જોવા જાવ તો બધું જ ઉપરથી અમિતભાઈ અને નરેન્દ્રભાઈએ જે ધાર્યું હતું એ પ્રમાણે ચહેરા આવ્યા છે। કોઈનું કશું ચાલ્યું નથી, ના આનંદીબેનનું જૂથ, ના અમિતભાઈનું કોઈ સ્પેશિયલ જૂથ, ના CR પાટીલ, ના જગદીશ વિશ્વકર્મા, કારણ કે જગદીશભાઈ તો સાવ નવા સવા છે। આમ જોવા જાવ તો અત્યારે બી ક્યાંય તમને જોવા નહીં મળ્યા હોય, આજે સ્ટેજની આજુબાજુ બી ક્યાંય હતા નહીં, આપણે જોવા ના મળ્યા બહુ બધી રીતે। એટલે જગદીશભાઈને કંઈ પૂછવામાં નહીં આવ્યું, એમણે તો માત્ર અત્યારે એક
સિસ્ટમેટિકલી જે કામ કરવાનું હોય પ્રથા પ્રમાણે એ જ કર્યું. CR પાટીલ ગઈકાલ રાત સુધી બધા એવું કહે છે કે અંદર ખાને ખૂબ ચર્ચા કરતા હતા, કારણ કે તમે જો 2-3 નામ જે અત્યારે સંભવિત હતા અને આમાં ક્યાંય નથી. એક સંગીતા પાટીલ, પિયુષ દેસાઈ, રાકેશ દેસાઈ, આ 2-3 CR પાટીલના ખૂબ અંગત. તો સાઉથ ગુજરાતનો દબદબો યથાવત રાખવાનો પુષ્કળ પ્રયત્ન કર્યો હતો, જે અત્યારે દેખાઈ રહ્યો નથી. માત્ર હર્ષ અને પ્રફુલ્લ પાનસેરિયાને જે પ્રમોશન મળ્યું છે એ જ યથાવત રહ્યું છે, બાકી બધું નથી. એટલે હર્ષનો એક પોતાનો સ્વભાવ, સતત કામગીરી, હોમને લઈને, મીડિયામાં ચમકવાને લઈને, ડ્રગ્સ પકડવાની બાબતમાં અને PMO સુધીના જે કમ્યુનિકેશન જે થતા હોય છે, અમે જોતા હોઈએ છીએ રેગ્યુલર. તો આ બધું મને લાગે છે એના ઇનામ પેટે. અને ભાજપની જે પેટર્ન રહી છે કે BJP બ્રાહ્મણ, જૈન અને પાટીદાર પાસે મહત્વના ખાતા, મહત્વના સ્થાન રહેવા જોઈએ, કે વિજયભાઈ રૂપાણી જૈન સમાજમાંથી મુખ્યમંત્રી હોય તો નીતિનભાઈને નાયબ મુખ્યમંત્રી. બીજું મને એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈ પટેલને છેલ્લા ઘણા સમયથી અમેરિકા જવાનું લોન પેન્ડિંગ છે, એ એમના દીકરાના ઓપરેશનને લઈને, બીજા બધા કામને લઈને. પણ એમની પાસે 10 જેટલા મહત્વના ખાતા હતા, જેના હિસાબે સ્ટ્રેસમાંથી બહાર નહોતા આવી શકતા. તો નાયબ મુખ્યમંત્રી, કારણ કે મુખ્યમંત્રીનો ચહેરો તો નિર્વિવાદિત, મૃદુ, મક્કમ, સારા, એ રીતે જ યથાવત રાખવા માટે ભૂપેન્દ્રભાઈને હવે ખાલી ફેસની જેમ યુઝ કરે અને કારભાર બધો હર્ષ સંભાળી લે, એ રીતે પ્રોજેક્ટ કરીને હર્ષને મૂકવામાં આવ્યા છે. જી પ્રશાંતભાઈ, તમે જોડાયેલા રહેશો, આગળ પણ આ ચર્ચાનો દોર જારી રહેશે.